જય ભીમ, જય ભારત. આજરોજ રાજકોટ કણકોટ બુધ વિહાર મુકામે ભાઈ શ્રી ગોંડલથી ઉમંગભાઈ વાઘેલા અને ટીમ સાથે અમારી ટીમની મુલાકાત લીધી છે. ત્યારે એક પ્રશ્ન જે સળગી રહ્યો છે જાતિવાદને લઈને, ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજની દીકરી છે, અમારા વાલ્મીકી સમાજમાં એને પ્રેમથી લગ્ન કરેલા છે અને સ્વતંત્ર હોય છે આ ભારતનો કોઈ પણ નાગરિક. જ્યારથી ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈ આ દેશના હરેક નાગરિકને પોતાની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિ, આ તમામ બાબતો છે એ ભારતીય બંધારણમાં આપેલી છે. પણ અમુક કહેવાતા જે જાતિવાદી માનસિક કીડાઓ છે એનો જે ભાવ પ્રગટ કરે છે અલગ રીતે, તો મારે આજના સમાજે જાતિવાદી કીડાઓમાં તો ક્યાંય ફેર પડવાનો નથી. પણ મારે વાલ્મીકી સમાજના જે યુવાનો છે એને એક અપીલ કરવી છે કે તમે જ્યાં પણ હોય ત્યાં જે વાલ્મીકી સમાજનું ઉદાહરણ આપો છો કે બોલો છો, એના કરતાં ફક્ત અનુસૂચિત જાતિ સમાજને જો પ્રાધાન્ય આપશો તો ક્યાંક ને ક્યાંક આપણે જાતિ તોડો સમાજ જોડો સૂત્ર જે બહુજન નાયકોએ આપને આપ્યું છે એમાં આપણે કામ કરી. અને જેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે તમારે કોઈ જ્ઞાતિ જાતિ નહીં પરંતુ અનુસૂચિત જાતિનું જે બેનર છે એ એક કરવાનું છે. જ્યારે અનુસૂચિત જાતિઓ જે જુદી જુદી જાતિઓ પેટા જાતિઓમાં વિભાજિત છે એને એક કરો એટલે સત્તા ક્યાંય જવાની નથી. જેની પાસે સત્તા હોય એની બેન દીકરી ઉપર ક્યારેય બળાત્કાર નથી થતો, એની ઉપર ક્યાંય અન્યાય અત્યાચાર થતો નથી. આપણે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમીના પગલુછણિયા બનવા કરતાં એક અનુસૂચિત જાતિને એવું માળખું મજબૂત કરીએ. જે આવા યુવાનોને મારી અપીલ છે કે જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે રાત્રિ મિટિંગો દ્વારા, કેડર કેમ્પ દ્વારા આ જે મુહિમ છે, જે માતાદીન ભંગીથી લઈ દીના ભાણા, ઉધમસિંહ, આપણા સમાજની અંદર એટલું રક્ત, એટલું જનનવાળું રક્ત છે કે તમને કેમ આ માઇક આંગળું થવું ગમે છે. એટલે મારી એક ટકોર છે સમસ્ત વાલ્મીકી યુવાનોને ખાસ કરીને કે તમે આ ગાંધીનો હાવેણો મૂકો, કારણ કે એમાં આપણો ઉધાર નથી. એક મોટી ગાળ આપણે ગાંધી આપીને જ ગયો છે, તો હજી આપણે ક્યાં સુધી આપણી આવનારી પેઢીને હજી દરદરી ગટર એ હાવેણામાં જ આપણે રાખવાની છે કે એને આઈપીએસ, આઈએસ કે આ દેશનું ભવિષ્ય, આપણા સમાજનું ભવિષ્ય સુનિશ્ચિત કરે એવા બનાવવાના છે. માટે મારી તમામને અપીલ છે કે આવનારા સમયમાં ઉમંગભાઈ જેવા જે સાહસિક યુવાનો છે એને સપોર્ટ કરીએ અને આપણે સાથે મળી અને એક જાતિ તોડો સમાજ જોડોનું એક સૂત્ર સાર્થક કરી અને આપણે આપણી બહુજનની જે સત્તા છે એ સત્તા તરફ પ્રયાણ કરીએ. જય ભીમ, જય ભારત. હું ગોંડલથી ઉમંગ વાઘેલા. નિખિલભાઈ અમારા જોકે અમારા સલાહકાર કહેવાય, અમે એમના નેજા હેઠળ જ બધું કામગીરી અને કાર્યભાર સંભાળી છીએ. તો નિખિલભાઈ અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જે કંઈ આવનાર ભવિષ્યમાં અમને જે જરૂર પડશે તો અમે અનુસૂચિત જાતિ સમગ્ર બધા સાથે મળીને આગળ જે કંઈ અમારે જે રૂપરેખા કરવી પડે એમાં અમે લોકો બધા સૌ સાથે મળીને કરશું. આવનાર ભવિષ્યમાં અમે અમારા સમસ્ત અનુસૂચિત જાતિના તમામ નવયુવાન ભાઈઓને અમે એક નવી દિશા અને દશા આપવા માટેની એક નવી રણનીતિ જાહેર કરશું. એનું ટૂંક જ સમયમાં એક નવી તારીખ અમે અમારા દ્વારા અમે મિટિંગ દ્વારા કરશું અને આવનાર ભવિષ્યમાં અમે જે લોકો અત્યારે જે એક્ટિવ છીએ એવા હજી ઘણા બધા વ્યક્તિઓને અમે એક્ટિવ કરશું અને અમારા ભાઈઓને કોઈ પણ રીતે દોરવું પડે એ રીતના દોરવા માટે અમે લોકો બધા તત્પર્ય છીએ. બધાને જય ભીમ. જેમ વાત કરી નિખિલભાઈ, ભાઈ ઉમંગભાઈ વાઘેલા, જેઓ હાલ તો અમારા જિલ્લાથી જ છે, એટલે તમામ યુવાનોને વિનંતી છે કે જ્યાં મહાપુરુષોએ બતાવેલ માર્ગ, એ માર્ગ ઉપર આપણે હાલી એની વિચારધારા સમજીએ અને આ ભારતને એક રાષ્ટ્ર કેમ બનાવી રાખીએ એવા કંઈક રાષ્ટ્રનું આપણે નિર્માણ કરીએ. જય ભીમ, જય ભારત. જય ભીમ.